નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। દેશની પ્રગતિ માટે પોતાના મનમાં રમતી અનેક વાત આકાશવાણી મારફતે 22મી વખત રજૂ કરશે પ્રધાનમંત્રી મોદી। મન કી બાતનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શન ઉપરાંત અનેક ખાનગી ચેનલ મારફતે દેશના ખૂણે ખૂણે પહોંચશે તો લાઇવ સ્ટ્રીમિંગ કરશે યુટ્યુબ। આસામમાં લોકમાતા બે કાંઠે છલકાતા સર્જાયો પૂર પ્રકોપ। 18 લાખ લોકો અસરગ્રસ્ત બનતા જાત તપાસ માટે આસામ પહોંચ્યા રાજનાથસિંહ। રાહત છાવણીમાં આશરો લેતા સઘળા પરિવારને પૂરતી મદદનું વચન આપતી મોદી સરકાર। ગુજરાતના ધોરીમાર્ગ ઉપર આવેલા ટોલ પ્લાઝા ઉપર મોટરકાર સહિત નાના વાહનને ટેક્સ મુક્તિની જાહેરાત કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। ટોલ ટેક્સ ચૂકવ્યા વગર મોટરકાર પૂરપાટ દોડાવવાની આઝાદી 15મી ઓગસ્ટથી પામશે ગુજરાત। કમરતોડ ટોલ ટેક્સમાંથી મુક્તિ બદલ આભારવશ જરૂર બનશે ગુજરાત। ગ્લોબલ વોર્મિંગથી ગુજરાતને બચાવવા વૃક્ષ ઉછેરને જન આંદોલનનું સ્વરૂપ આપવાની હિમાયત કરતા મુખ્યમંત્રી। વલસાડના નાના પોંઢા ખાતે વન મહોત્સવનો પ્રારંભ કરાવવા સાથે આદિજાતિ હાટ બજાર તથા આમ્રવનનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ। હરિયાળીને ગણાવી વસુંધરાનો શણગાર। ભાજપ કાર્યકર પ્રશિક્ષણ શિબિરમાં વડતાલ પહોંચ્યા પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી। વિચારધારા પ્રત્યેનું સમર્પણ ભાજપની આગવી ઓળખ હોવાનો કાર્યકરો સમક્ષ કર્યો દાવો। વિજયભાઈએ કહ્યું, આપણા સૌ માટે મા ભારતીની સેવા છે સર્વોચ્ચ આદર્શ। ગુજરાતના મુખ્ય સચિવ તરીકે વરણી પામનાર જે.એન. સિંહ કહે છે, સામાજિક વિકાસ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખીલવણીમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનું કામ તેમની અગ્રતા રહેશે। નિવૃત્ત થતા મુખ્ય સચિવ જી.આર. અલોરિયાએ કહ્યું, ગુજરાતની સેવા કરવા સદાય તત્પર રહેવું તેમને ગમશે। દીવથી માંડી દમણ અને અંબાજીથી માંડી અમરેલી સુધી સાર્વત્રિક વરસાદને લીધે પાણી થયું ગુજરાત। આગોતરા વાવેતરની મુરઝાતી મોલાતને જીવતદાન મળતા હરખાયો ખેડૂત। હજુ 2 દિવસ મુશળધાર વરસાદની આગાહી હોવાથી મેઘમહેરની રાહ જોશે ગુજરાત। રાષ્ટ્રીય પર્યટન પુરસ્કાર 2014-15 અન્વયે 3 એવોર્ડ માટે પસંદગી થતા હરખાયું ગુજરાત। પર્યટકને આકર્ષવા માટેના શ્રેષ્ઠ ઉપાય કરવાને લગતા 3 એવોર્ડ જીતવામાં નિમિત્ત બની ગુજરાતના આતિથ્ય ભાવની સુગંધ। મુખ્યમંત્રીએ પણ પર્યટન નિગમની પીઠ થાબડી। સંસદ સભ્ય તરીકે જનસેવાનો આદર્શ હિસાબ આપવા વારંવાર દત્તક ગામ રાજપુર આવતા રહે છે સાંસદ પરેશ રાવલ। વિકાસ કાર્યોના લોકાર્પણ સાથોસાથ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને કરી રાંધણ ગેસ જોડાણની ફાળવણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે મન કી બાત રવિવારે હોવાથી પ્રધાનમંત્રી મોદીનું ઉદ્બોધન સાંભળવા માટે ગામ શહેરમાં સૌ કોઈ કાલે 11 વાગે રેડિયો નજીક રહેવાય તેવું આયોજન કરી રહ્યા છે। આકાશવાણીના સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમ એવા મન કી બાતની કાલે 22મી આવૃત્તિ પ્રધાનમંત્રી રજૂ કરશે, જેનું આકાશવાણી તથા દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ થશે। પ્રાદેશિક ભાષામાં અલગથી પ્રસારણ કાર્યક્રમ રવિવારે રાત્રે 8 વાગે આકાશવાણી તથા દૂરદર્શન ઉપર રજૂ થાય છે। યુટ્યુબ ઉપર પણ મન કી બાતનું લાઇવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહે છે, તો webcast.gov.in ઉપર પણ સ્ટ્રીમિંગ મળી રહેશે। ગૃહમંત્રી રાજનાથસિંહે પૂરગ્રસ્ત આસામના પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું તેમજ રાહત કેમ્પની મુલાકાત પણ લીધી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સર્વેક્ષણ બાદ ગુવાહાટીમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત લોકોની મદદ માટે કેન્દ્ર સરકાર તમામ મદદ માટે તૈયાર છે। ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પૂર પીડિતો માટે 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આસામમાં પૂરથી 23 જિલ્લાના 18 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે અને 27 લોકોના મોત થયા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વલસાડ ખાતે કાર સહિતના નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ કરવાના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી। આ નિર્ણયનો અમલ 15 ઓગસ્ટથી કરવામાં આવશે। રાજ્ય સરકાર આ અંગેનું એક જાહેરનામું બહાર પાડશે। આ પ્રશંસનીય નિર્ણયના અમલને પગલે હવે રાજ્યમાં અસંખ્ય નાના વાહનોને અવરજવર વખતે ટોલ ટેક્સમાંથી 15 ઓગસ્ટથી આઝાદી મળી જશે। મુખ્યમંત્રી આનંદીબેને વલસાડના આદિવાસી બહુલ ક્ષેત્ર નાના પોંઢા ખાતે વરસાદી વાતાવરણમાં 67માં વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો તથા આમ્રવનને ખુલ્લું મૂક્યું હતું। વન મહોત્સવના પ્રારંભે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ધરતી માતાનો શણગાર લીલોતરી છે, માટે વૃક્ષોને આરાધ્ય ગણી વૃક્ષોને ઉછેરવા અને વાવવા જોઈએ। તેમજ આનંદીબેને આદિજાતિ ડાંગ જિલ્લાને રાજ્યનો ઓર્ગેનિક ફાર્મિંગ જિલ્લો બનાવવાની નેમ વ્યક્ત કરી હતી।
વૃક્ષો થકી પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તેવા ઉમદા હેતુ સાથે 4.71 હેક્ટરમાં રાજ્યના વન વિભાગ દ્વારા આમ્રવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ વન મહોત્સવનું મહત્વ જણાવી ઉમેર્યું હતું કે ગુજરાતે આ વર્ષે એક સાથે 4 સ્થળે વન મહોત્સવ યોજી હરિયાળા કવચની સજ્જતા કેળવી છે. આ પ્રસંગે લાભાર્થીઓને વિવિધ કિટ તેમજ વનલક્ષ્મી યોજના, ગ્રામ વન, વર્મી કમ્પોસ્ટ, LPG વગેરે યોજનાના ચેક પણ વિતરિત કરવામાં આવ્યા હતા. મોટા વાહનો, ભારે વાહનો, ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એવા વાહનો, એના ઉપર ટોલ ટેક્સ જારી રહેશે મિત્રો. અને 15મી ઓગસ્ટથી આ ટોલ ટેક્સને માફ કરવામાં આવશે, કારણ કે ટેકનિકલ બાબતો પણ કેટલીક આપણે જોવી પડશે એની અંદર. એ બાબતો અત્યારે રાજ્ય સરકાર ચકાસી રહી છે અને ચકાસ્યા પછી 15મી ઓગસ્ટ સુધીનું આ કામ, અને એના માટે જે કઈ કંપનીઓ છે જેમને રોડ બનાવ્યા છે એમને એના પેટે પણ આપણે નાણાં આપવા પડશે. તો એ કેટલા નાણાં થશે, ક્યારે કેટલો હપ્તો આપવો પડશે, બધું કરીશું અને સરકાર કરશે મિત્રો. એટલે તમારા ખિસ્સામાંથી હવે ટોલ ટેક્સ રૂપે નાણાં જશે નહીં. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી વડતાલ ખાતે ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વડોદરા જિલ્લા અને શહેરના કાર્યકરોને સંબોધતા વિજય રૂપાણીએ સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા તેમજ 2017ની ચૂંટણીઓની રણનીતિ અંગે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે તેમણે ટોલ ટેક્સમાં નાના વાહનોને મુક્તિ આપવાના મુખ્યમંત્રીના ઐતિહાસિક નિર્ણયને બિરદાવ્યો હતો. આ પ્રશિક્ષણ શિબિરમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના 260 કરતા વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઓગસ્ટે ગુજરાતભરમાં તમામ ટોલ નાકા ઉપરથી નાના વાહનોને મુક્તિ આપવાની છે. લગભગ કાર, જે પ્રાઇવેટ કાર છે, એ કારના લોકોને જે તકલીફ પડે છે, નાનું ફેમિલી આસપાસમાં જવું આવવું અને ટોલ વધારે ભરવો પડે, આમાંથી મુક્તિ માટેનું આજે માનનીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે અને 15 ઓગસ્ટથી એનો અમલ લાગુ કરશે. ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે જગદીપ નારાયણ સિંહની વરણી થઈ છે. જયંત સિંહ 1983ની બેચના IAS ઓફિસર છે. હાલના મુખ્ય સચિવ GR અલોરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા આ પદ ઉપર જયંત સિંહની નિમણૂક કરવામાં આવી હતી. તેમનો કાર્યકાળ 2019 સુધીનો રહેશે. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારમાં અનેક મહત્વના હોદ્દા સંભાળી ચૂકેલા જયંત સિંહ મૃદુભાષી અધિકારી તરીકે સચિવાલયમાં પણ ખાસ્સા લોકપ્રિય ગણાય છે. નવનિયુક્ત મુખ્ય સચિવ જયંત સિંઘે કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉત્તમ ખીલવણી તેમની અગ્રતા રહેશે. તો મને આનંદ છે કે ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન અને કેન્દ્રના માનનીય વડાપ્રધાન શ્રી મને મોકો આપ્યો છે કે ગુજરાતના વિકાસની ગતિમાં સેવા આપી શકું, અને આ માટે મને આનંદ પણ છે, ગર્વ પણ છે. સોશિયલ સેક્ટર્સ હોય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દરેક ક્ષેત્રમાં ગુજરાતને આગળ વધવું છે. નંબર 1 છે જ, બટ આ દિશામાં વધારે સ્પીડથી અને વધારે વેગથી માનનીય મુખ્યમંત્રીશ્રીના અને માનનીય વડાપ્રધાનશ્રીના સાથે ખભા મળીને કામ કરી શકું, આ જ મારી પ્રાથમિકતા છે. collective leadership. CS is a leader along with other secretaries. અને જોબ ખૂબ સારો પર્ટિક્યુલરલી સોશિયલ ઇન્ક્લુઝન અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનના છે, ખૂબ આવડે છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા ચિંતામાં મુકાયેલા ખેડૂતો અને પ્રજાજનો પર મેઘરાજાએ હેત વરસાવતા માનવી પશુ પક્ષીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી ભારે વરસાદ છે. નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ઉપરાંત ચીખલી, કપરાડા, ખેરગામ, ગણદેવી, વાંસદા, જલાલપુર તાલુકામાં ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. ડાંગરની રોપણી કરી ચૂકેલા ખેડૂતોમાં મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે, તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગત રાત્રિથી આજ સવાર સુધી વરસાદ યથાવત હતો અને ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, કેશોદ, વેરાવળ, બોટાદમાં પણ હળવો વરસાદ થયો હતો. તો આ તરફ અરવલ્લીના મોડાસા, મેઘરજ, બાયડ, માલપુર અને ધનસુરા તાલુકા મળીને ગત 24 કલાકમાં કુલ 178 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. યાત્રાધામ અંબાજીની વાત કરીએ તો આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે વરસાદની પધરામણી શરૂ થઈ ગઈ હતી. જે બાદ અંબાજીની શાળામાં પાણી ફરી વળતા મેદાન બેટમાં ફેરવાયા હતા, તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં 20 મિલીમીટર, તલોદમાં 27 મિલીમીટર, વડલામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત ખેડા, પોશી, પ્રાંતિજમાં પણ વરસાદ વરસતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સૌરાષ્ટ્રની સાથે દીવ, ઘોઘંબા તથા કોડીનાર પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. પ્રવાસન માટે સતત પસંદગી પામી રહેલા ગુજરાતને ફાળે વધુ એક યશકલગી ઉમેરાઈ છે. ગુજરાત સરકારને નેશનલ ટુરિઝમ એવોર્ડ 2014-15 હેઠળ 3 શ્રેણીમાં એવોર્ડ પ્રાપ્ત થયા હતા, જેમાં પ્રથમ એવોર્ડ બેસ્ટ ફિલ્મ પ્રમોશન ફ્રેન્ડલી સ્ટેટની શ્રેણી માટે તેમજ બીજો એવોર્ડ સ્ટેટ ફોર મોસ્ટ ઇનોવેટિવ યુઝ ઓફ ઇનોવેટિવ ટેકનોલોજી સોશિયલ મીડિયા મોબાઈલ એપની શ્રેણીમાં પ્રાપ્ત થયો હતો. પ્રમોશન ફ્રેન્ડલી સ્ટેટની શ્રેણીમાં ગુજરાત સતત ત્રીજી વાર એવોર્ડ જીતીને મેદાન મારી ગયું હતું. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા આ સમારંભમાં ટુરિઝમના પ્રિન્સિપલ સેક્રેટરી S.J. હૈદર તથા ટુરિઝમ કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર N. શ્રીવાસ્તવે ગુજરાત વતી આ એવોર્ડ સ્વીકાર્યો હતો. તેણે આ માટે ગુજરાતના નાગરિકોનો અભિનંદન પાઠવ્યા હતા. ભારતમાં સ્થાનિક મુલાકાતીઓ વારંવાર આવવાનું પસંદ કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 9મા ક્રમાંકે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015 દરમિયાન 1432 મિલિયન સ્થાનિક પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ અને પીઢ અભિનેતા પરેશ રાવલ આજે તેમના મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામની મુલાકાતે હતા. ગામની પ્રગતિ અંગેનો જોઈએ એક રિપોર્ટ. સંસદમાં ચોમાસા સત્ર દરમિયાન વીકેન્ડની રજામાં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ પરેશ રાવલ આજે રાજપુર ગામની મુલાકાતે આવ્યા હતા. આ ગામ તેમણે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત દત્તક લીધેલું છે. તેમણે લગભગ 13 લાખના ખર્ચે તૈયાર થયેલ ઓવરહેડ ટાંકીનું તથા સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 52 જેટલા લાભાર્થી પરિવારોને LPG ગેસ કીટનું વિતરણ કર્યું. આ બહુ મહત્વની યોજના છે. આપણી માતાઓ બહેનો જે આજે ગામની માતાઓ બહેનો જે વર્ષોથી ધુમાડામાં અને જિંદગી જીવતી હતી, એમને જે ફેફસાના રોગ હોય, આંખોના રોગ હોય, બાજુમાં જે છોકરા રમતા હોય એમને જે રોગો થતા હતા એ બધા દૂર થઈ જશે. હકીકતમાં મોદી સાહેબની ઉજ્જવલા યોજનાએ માતાઓ બહેનોના આંસુ લૂછવાનું કામ કર્યું છે. ટાઈમ પણ બચશે અને છોકરાનો સ્કૂલમાં જતો હતો એટલે ટાઈમ એના પાછળ બસતો નહોતો. રસોઈ કરાવવામાં ટાઈમ જતો રહેતો હતો. હવે એ ટાઈમ બચશે એટલે છોકરાને પણ પલાવવામાં ટાઈમ રહેશે. આ રાજપુર ગામ મૂળભૂત સુવિધાઓથી વંચિત હતું, પરંતુ સાંસદ દ્વારા દત્તક લેવાતા અહીં સીસી રોડ, પાણીની ટાંકી, સ્ટ્રીટ લાઇટ તથા ઘેર ઘેર કચરા કલેક્શનની વ્યવસ્થા ચાલુ કરાવીને ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું. વહીવટી તંત્ર પણ આ ગામના વિકાસમાં સહભાગી થઈ રહ્યું છે. મા કાર્ડ યોજના છે, મા વાત્સલ્ય યોજના છે, આધાર કાર્ડ છે, જનધન યોજનાના લાભાર્થીઓ છે, તેમજ નરેગા યોજના અને બીજી જે મિશન મંગલમની યોજનાઓ છે, એ બધા જ યોજનાઓના લાભ બંને ગામના લોકોને મળે એ રીતે તંત્ર કામગીરી માનનીય MP શ્રીના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે. દત્તક લેવામાં આવ્યું ગામ એ પહેલા રસ્તા બિસ્માર હતા, સ્વચ્છતાનો અભાવ હતો, સેનિટેશન હતા નહીં, 50% નહોતા ગામમાં. આવી પરિસ્થિતિ હતી. સાહેબે દત્તક લીધા પછી ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી થઈ ગઈ છે. કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરીએ છીએ અમે. સાહેબે દત્તક લીધા પછી એકાદ મહિનામાં અમે સ્વચ્છતા કોમ્પિટિશન કરી હતી ગામ લેવલે, બંને ગામ જાખોરા, રાજપુર. પહેલા નીચે જે તળિયાની ટાંકી બનેલી હતી એટલે પ્રેશરથી પાણી આવતું નહોતું. અત્યારે જે ઊંચાણવાળા ભાગમાં ટાંકી ઊંચાણ બનાવી છે એટલે પ્રેશરથી પાણી પણ આવી રહે છે. એ પણ મોટો ફાયદો ગામને થયો છે. ગટર યોજના થઈ ગઈ, આખા ગામમાં ગટર થઈ ગયું છે. એ પછી ત્રીજી વસ્તુમાં જોઈએ તો સ્ટ્રીટ લાઇટ આખા ગામમાં થઈ ગઈ છે. ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે, તો એ પણ અમારા ગામમાં શરૂ થઈ ગયું છે. રાજપુરની બાજુમાં જાકોરા નામનું બીજું ગામ છે. આ ગામને પણ સાંસદ પરેશ રાવલ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. આ ગામમાં પણ મૂળભૂત સુવિધાઓની સાથે સહકારી મંડળી, બેંક તેમજ શાળા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
સાથોસાથ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિશાળ પંચાયત ભવનનું કામ નિર્માણાધીન છે. ઝાકોરા અને રાજપુર એ ગ્રુપ ગ્રામ પંચાયત છે, એટલે આ વિસ્તારના સાંસદ શ્રી પરેશ રાવલ દ્વારા આ બંને ગામોને એક સાથે દત્તક લેવામાં આવ્યા છે. પાયાની સુવિધાઓનું તો કામ પૂર્ણ થયું છે, જ્યારે વધુ વિકાસના કામો ચાલી રહ્યા છે. ભાર્ગવ ત્રિવેદીની સાથે દેવશી વારોતરિયા, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. દુકાળ હોય કે ભગર ઋતુનો વરસાદ હોય, જીવાત લાગે ખેતરમાં કે દુવિધા હોય, બહુ જ ઓછા પ્રીમિયમ પર પૂરી થાય ચુકવણી. પાક પણ વીમા વાળો રહે આપણી પછી પણ ભાઈ. ઋણી કે અઋણી હવે દરેક ખેડૂત લાભ ઉપાડે. એક ઋતુ એક દર છે, બધા ખેડૂત વીમો ઉતરાવે. પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી દરેક ખેડૂત ખુશ થાય. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ખેડૂત હિતમાં જારી. જળ જીવન છે, પરંતુ પ્રદૂષિત જળ જીવલેણ પણ બની શકે છે. એટલે જ મિત્રો, પીવાના પાણી વિશે સાવચેતી એ આરોગ્યની પહેલી કડી છે. જો પીવાનું પાણી પ્રદૂષિત હોય તો ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને હેપેટાઇટિસ જેવા રોગ થઈ શકે છે, જે સમયસર સારવાર ન મળતા ગંભીર બની શકે છે. પાણીજન્ય રોગોથી બચવાના સરળ ઉપાયોમાંનો એક, પીવાના પાણીને 10 મિનિટ ઉકાળી પાણી સ્વચ્છ ગરણી વડે ગાળીને જ પીવું. અને બીજો સરળ ઉપાય છે, આશરે 10 લીટર પાણીમાં ક્લોરીનની 1 ટીકડી ઓગાળી અને 30 મિનિટ પછી તેને સ્વચ્છ ગરણી વડે ગાળીને પીઓ. આ ટીકડીઓ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મફત આપવામાં આવે છે. જો પેટનો કે માથાનો દુખાવો, બેચેની, તાવ, ઉબકા, ઝાડા ઉલટી, ભૂખ ના લાગવી, ખેંચ વગેરે લક્ષણો હોય તો તુરંત જ નજીકના સરકારી દવાખાના કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ તબીબની સલાહ મુજબ સારવાર લેવી. સ્વચ્છ જળ પીઓ, સ્વસ્થ જીવન જીવો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં પ્રસારિત. સમાચારમાં ફરીવાર સ્વાગત છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઇન્ટરનેટ બેન્કિંગ વડે ચાલતી ખેડા જિલ્લાની સૌથી પહેલી બ્રાન્ચ નડિયાદ ખાતે સાંસદ દેવસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી, ત્યારે નેટ બેન્કિંગના ફાયદા સમજવા માટે હાજર રહેલા ખાતેદારો ખાસ્સા પ્રભાવિત થયા હતા. પ્રધાનમંત્રી મોદીએ ડિજિટલ ઇન્ડિયા જેવો ડ્રીમ પ્રોજેક્ટ શા માટે આદર્યો તેનું ગણિત સમજાવતા સાંસદ દેવસિંહ ચૌહાણે કહ્યું હતું કે બેંકનું કામ પડે ત્યારે બેંકમાં ગયા વગર પતી જાય તેવું અચરજ અનુભવવા માંગતા લોકોએ સ્ટેટ બેંકમાં ઇન્ફો ટચ સેવા હેઠળ ખાતું ખોલાવી ટેકનોલોજીનો ચમત્કાર મહેસૂસ કરવો જોઈએ. ચરોતરના લોકો મોટા પાયે વિદેશમાં સ્થાયી થયા હોવાથી નેટ બેન્કિંગ વડે હવે સ્વદેશ સાથે તેઓ સહેલાઈથી નાણાકીય વ્યવહાર કરતા થશે, તેમ સ્ટેટ બેંકના DGM ગોપાલ પ્રસાદે આ પ્રસંગે કહ્યું હતું. મહેસાણા જિલ્લામાં આંબલિયાસણ ગામે બંધાયેલી પ્રાથમિક શાળા તથા ગામ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવા માટે આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા, ત્યારે સાંસદ જયશ્રીબેન પટેલ સહિતના આગેવાનોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વરિષ્ઠ મંત્રી નીતિનભાઈ પટેલે ગ્રામજનોને કહ્યું હતું કે ગતિશીલ ગુજરાતના શિલ્પી એવા આનંદીબેન પટેલની હિમાયતથી યુવા સ્વાવલંબન યોજના શરૂ થઈ છે, જેમાં ઉચ્ચ અભ્યાસ માટે તેજસ્વી દીકરા દીકરીને મબલક સહાય મળે છે. 1.5 લાખ શિક્ષકની ભરતી વડે શિક્ષણ ક્ષેત્રમાં નવી લહેર લાવનાર મુખ્યમંત્રીએ મહેસાણા જિલ્લાના વિકાસ પાછળ 1000 કરોડથી વધુ ભંડોળ ખર્ચાયું હોવાનું તેમણે કહ્યું હતું. સાંસદ જયશ્રીબેન પટેલ દ્વારા લોકોને મોદી સરકારની યોજનાઓનો લાભ ઉઠાવી પ્રગતિ કરવાનું સૂચન કરાયું હતું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે કૃષિ સહકાર પશુપાલન અને જળસંપત્તિ મંત્રી બાબુભાઈ બોખીરિયાના હસ્તે ટપક અને ફુવારા પદ્ધતિના સાધનો બનાવતી કંપનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બોલતા બાબુભાઈ બુખીરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની ખેતીને સમૃદ્ધ બનાવવા સરકારે સક્રિય પ્રયાસો કર્યા છે અને તેના પરિણામે ગુજરાત કૃષિ ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમજ ખેડૂતોની સુખાકારીમાં પણ વધારો થયો છે। તેમણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રશંસા કરતા કહ્યું હતું કે જિલ્લાના ખેડૂતો પાણીનો ઓછો વ્યય થાય તેવી ટપક તથા ફુવારા પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે, જે ઉત્તમ બાબત છે। ગાંધી બાપુએ શીખ આપેલી કે સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોઈતું નવ સંઘરવું આ શબ્દોનું પાલન કરે છે બનાસકાંઠાના હરદેવાસણાના એક શિક્ષક બસીરભાઈ મુખી, જેઓ વર્ષ દરમિયાન 11 મહિનાનો જ પગાર લે છે અને 1 મહિનો વિના પગારે પોતાનો અમૂલ્ય સમય બાળકોના શિક્ષણ માટે આપે છે। બસીરભાઈનું માનવું છે કે વર્ષ દરમિયાન અનેક કારણોસર કેટલાક શિક્ષકો અમુક દિવસોએ શાળામાં હાજર રહી શકતા નથી, પોતે પણ ક્યારેક રજા લેવી પડે છે અને મહેનત વિના પૈસા ન લેવાય ત્યારે આ રજાઓનું વળતર તેઓ 1 મહિનો વિદ્યાર્થીઓને પગાર વિના શિક્ષણ આપી ચૂકવી દે છે। બસીરભાઈની આ સેવા ભાવના અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે। અમુક દિલમાં એમ થાય કે આપણે ક્યાંક ગફલત થઈ ગઈ છે ભણાવવામાં કે થોડો સમય મર્યાદામાં સમય આગો પાછો થયો હશે, એ સમયગાળો આશરે ગણી અને વર્ષની અંદર અમુક દિવસો મહિનાની કે 8 દિવસની કે 15 દિવસની હું રજા મૂકી દઉં, એ સમયગાળાની અંદર ભણાવવા આવું છું પાછું। એટલે પેલું નથી જે 10 મિનિટ કે 15 મિનિટ કે 20 મિનિટ કે અડધો કલાક કદાચ કોઈ આગા પાછું થયું હોય એ સમયગાળો કવર થાય, જેના કારણથી ગવર્મેન્ટનો ખોટો પૈસો મારા પાસે ના આવે અને હું કુદરતનો ગુનેગાર ના બનું, આ એક મારો આશય છે। અમારી સ્કૂલમાં સાહેબ સ્ટાફ તો એકંદરે બધો ટાઈમસર જ આવે છે, કામ પણ બધાનું સારું છે। એમાં સવિશેષ જે બસીરભાઈ સાહેબ છે, બસીરભાઈ મુખી કાલેડાનો, એ સમયસર જ આવે, કામ સમયસર કરે। કોઈ વાર એમને 5 કે 10 મિનિટ બગડ્યું હોય તો એ બગડેલો ટાઈમ એમ કે એમના મનથી દિલથી એમ દુઃખ થાય કે મેં ટાઈમ બગાડ્યો છે, તો દર વર્ષે 1 માસની કપાત પગાર રજા મૂકી અને એઓ શાળામાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવજાત બાળકથી માંડીને 5 વર્ષના બાળકો માટેના આધાર કાર્ડ કઢાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। દીવ, ઘોઘલા તથા વણાકબારાની આંગણવાડી ખાતે નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આધાર કાર્ડ માટે બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે। બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે માતા પિતાના ફોટો આઈડી પ્રૂફની સાથે બાળકના અંગૂઠાનું નિશાન સ્કેન કરીને લેવામાં આવે છે, તેમજ બાળકનો ફોટોગ્રાફ લીધા બાદ આધાર કાર્ડ બનાવવાની કામગીરી શરૂ થાય છે। જિલ્લા કલેક્ટર પીએસ જાનીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિના સુધીમાં 1000 જેટલા બાળકોના આધાર કાર્ડ બનાવવામાં આવશે। ભાજપનું શાસન ધરાવતી જૂનાગઢ મહાનગરપાલિકામાં જૂના પદાધિકારીઓનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી નિમણૂક કરાઈ છે, જેમાં ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિલેશ ધુલેશિયાની વરણી કરવામાં આવી હતી, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પુનિતભાઈ શર્મા અને દંડક તરીકે મીનાબેન મકવાણાની વરણી કરવામાં આવી હતી। નવા પદાધિકારીઓએ મુખ્યમંત્રી તેમજ ભાજપ મોવડી મંડળનો આભાર માન્યો હતો, તેમજ જૂનાગઢના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આખી પાર્લામેન્ટરી બોર્ડ કે જેણે અમારી ઉપર આ વિશ્વાસ મૂકી અને મને પાછો ડેપ્યુટી મેયર બનાવ્યો છે, 2017ની ચૂંટણી આવે છે અને ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકરો, યુવા ભાજપના યુવા મોરચો, મહિલા મોરચો, બધા મોરચાના અને ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરો એક થઈ અને જૂનાગઢની પ્રજાને કેમ વધારે સુવિધા મળે અને હજી 2017માં પણ ભારતીય જનતા પાર્ટીનું ખૂબ કામ કર્યા છે આખા ગુજરાતમાં। સમગ્ર ટીમે જે રીતે પસંદગી કરવામાં આવી છે એ માટે થઈને અમે સૌ અમારી જવાબદારી સ્વીકારી જૂનાગઢ શહેરના સર્વાંગી વિકાસ થાય, સામાન્ય જનતાને સ્પર્શતા દરેક પ્રશ્નો વહીવટી રીતે ખૂબ સરળતાથી સોલ્વ થાય, જૂનાગઢનો વિકાસ થાય અને ભારતીય જનતા પાર્ટીની પ્રગતિ થાય એવા સંપૂર્ણ પ્રયત્ન નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાપૂર્વક કરીશું એવો હું આ તકે જૂનાગઢની જનતાને કોલ આપું છું।
જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં નવા ચૂંટાયેલા સભ્યોને તાલીમ આપવા માટેનો કાર્યક્રમ જામનગરમાં યોજાઈ ગયો, જેમાં પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના, ઘડતર અને કાર્યની તેમને સમજ આપવામાં આવી હતી. આયોજન ભંડોળ તથા ફાળવણીનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવાની કળા ચૂંટાયેલા પ્રતિનિધિને શીખવવાની જવાબદારી અમદાવાદની સ્પીપા સંસ્થા દ્વારા લેવામાં આવી હતી. વિકાસ કાર્ય હાથ ધરવા માટે જરૂરી વહીવટી પ્રક્રિયાની આંટીઘૂંટીની સમજણ આપવા માટે ઘણા અનુભવી અધિકારીઓ પણ આ તાલીમ સેમિનારમાં હાજર હતા. તાલીમ શિક્ષક નીલમબેન પટેલનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિનું કૌશલ્ય નિખારીને વહીવટમાં કાર્યક્ષમતા લાવી શકાય છે. અસેસમેન્ટ કરીને વર્કશોપ છે તે જનરલી એવું થતું હોય છે કે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગો ગમે ત્યારે બે દડ આપી દેવામાં આવતી હોય છે, પણ આ વખતે સિસ્ટમે એવું વિચાર્યું છે કે અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને પંચાયતની કામગીરી અને લોકહિતના કામો કરવા માટે કયા પ્રકારની તાલીમની જરૂરિયાત છે એ પહેલાં જાણવું અને કયા વ્યક્તિને કઈ ટ્રેનિંગના બળથી આગળ એમની કૌશલ્ય વિકસશે એ પ્રકારે એમની તાલીમ ગોઠવવી. એટલે મુખ્યત્વે આ વર્કશોપનો હેતુ એ છે અને લગભગ 3 જિલ્લાઓમાંથી 60 ઉપર પદાધિકારીશ્રીઓમાં સહભાગી થયેલ છે. જામનગરના જામજોધપુર તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ મામલતદારની ઓફિસમાં ફરિયાદને આધારે મામલતદાર સહિત 3ને ₹1,20,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં ફરિયાદીએ એસીબીને ફરિયાદ આપી હતી. તેના આધારે છટકું ઉઠાવવામાં આવતા મામલતદાર કલ્યાણજીભાઈ મૂળજીભાઈ જોશી પાસેથી ₹1 લાખ તથા નાયબ મામલતદાર કાંતિલાલ હીરાભાઈ તરલ પાસેથી ₹20,000ની મત્તા કબજે કરવામાં આવી હતી. નાના મોટા સરકારી કામ માટે રૂશ્વતખોરીમાં ડૂબેલા કર્મચારીઓમાં ખુદ મામલતદારની ટ્રેપ થઈ જતા ગભરાટ વ્યાપી ગયેલો જોવા મળે છે. ક્રિકેટ. આજથી ભારત તથા વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચ વેસ્ટ ઇન્ડિઝના જમૈકામાં આવેલા કિંગસ્ટન સ્ટેડિયમમાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 92 રનથી માત આપી હતી. હવે ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ રહેવા શક્ય તમામ પ્રયત્નો કરશે. કિંગસ્ટનના મેદાનમાં 2011માં રમવા ઉતરેલી ભારતીય ટીમ 63 રને જીતી ગઈ હતી. આજે રમાનારી બીજી ટેસ્ટ જીતવા માટે પણ વિરાટ કોહલીની ટીમ ઘણી ઉત્સાહી છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.